સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા નગરમાં વાદળવાળા ફળિયા સહિત કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહુધા કાજીની હવેલી પાસે આવેલ વાદળવાળા ફળિયામાં સવારના સમય છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી નળમાં આવતું જ નથી, ત્યારે બપોરના 3 થી 4 વાગ્યાના સમયે પાણી આવે છે, જેમાં આગલા દિવસ માટે પાણીનો સંગ્રહ કરવો પડે છે। પાણી માટે મહુધા નગરપાલિકામાં મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું કે પાણી માટે નવો બોર બનાવવો પડશે અને પાણી માટે નવો બોર બને તે માટે પ્રોસેસ પણ ચાલુ છે। વાદળવાળા ફળિયામાં સવારના 7 થી 8 વાગ્યાના સમયે નળમાં પીવાનું પાણી આવતું જ ન હોય, જેને લઈને ફળિયાના રહીશ દ્વારા સવારના સમયે મહુધા નગરપાલિકાના કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કરી પાણીની સમસ્યા બાબતે જણાવવામાં આવ્યું, જેમાં એ જ કર્મચારીએ અન્ય કર્મચારીનો સંપર્ક કરવા જણાવ્યું। જ્યારે અન્ય કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવતું હતું। આ બાબતે ફળિયાના રહીશ દ્વારા મહુધા નગરપાલિકા ખાતે રૂબરૂ મુલાકાત કરી પાણીની સમસ્યા બાબતે જણાવવામાં આવ્યું, ત્યારે નગરપાલિકાના એક કર્મચારીએ મૌખિક જણાવ્યું કે સવારના સમયે પાણી માટે થોડા સમય તકલીફ વેઠવી જ પડશે। હવે જોવું રહ્યું કે વાદળવાળા ફળિયામાં પાણીની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ, તે તો હવે આવનાર સમય જ બતાવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।